આવતી 20 તારીખના રોજ બુધવારના રોજ અમારા ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશને નક્કી કરેલ મુજબ બંધનું એક એલાન કરેલ છે એસોસિએશન દ્વારા. માતૃ સંસ્થા દ્વારા ક્યાંક ને ક્યાંક જે રીતના ઓનલાઈન ફાર્મસી પોતાની મજા આવે એ રીતના કામ કરી રહી છે અને અત્યારે જે રીતના આપણે જોઈ રહ્યા છીએ કે ઓનલાઈન ફાર્મસીનો ગેરઉપયોગ પણ એટલો જ થઈ રહ્યો છે. બીજું ખાસ કરીને જે કોરોના સમય દરમિયાન ગવર્મેન્ટ દ્વારા GSR 220E બહાર પાડવામાં આવ્યો હતો, જે કોરોનાને લઈને કોરોનામાં સંક્રમણ ન વધે એના માટે થઈને એ GSR બહાર પાડવામાં આવ્યો હતો કે લોકોને ઘર સુધી મેડિસિન પહોંચે અને સંક્રમણ ન વધે. આ કારણે GSR બહાર પાડવામાં આવ્યો, જેનો ઉપયોગ અને જેનો ગેરઉપયોગ કહી શકાય અત્યારે ઓનલાઈન ફાર્મસીઓ કરી રહી છે. ગવર્મેન્ટમાં કોઈ પણ રૂલ્સમાં ઓનલાઈન ફાર્મસીની ક્યાંય વ્યવસ્થા નથી. ઓનલાઈન ફાર્મસી આજે પણ ગેરકાયદેસર રીતે તદ્દન ચાલે છે. આમાં માત્ર ને માત્ર GSR 220E નો ઉપયોગ કરીને તે અત્યારે બિઝનેસ કરી રહી છે. અમારો ઉદ્દેશ અને અમારી માંગણી ગવર્મેન્ટ પાસે એટલી જ છે કે જે GSR 220E કોરોનામાં સંક્રમણ ન વધે તેના કારણે બહાર પાડવામાં આવેલો હતો, જેની આજની તારીખમાં કોઈ જરૂરિયાત નથી અને જેનો ખૂબ જ દુરુપયોગ થઈ રહ્યો છે. આ GSRને તરત જ ગવર્મેન્ટે પાછો ખેંચવો જોઈએ અને ઓનલાઈન ફાર્મસી જે આપણે માનીએ તેટલું ઇઝી નથી. આજે સામાન્ય માણસે દવા ઓનલાઈન મગાવેલી હોય અને એમના સુધી કઈ દવા પહોંચે છે એ એમને ખબર જ નથી, કઈ કન્ડિશનમાં પહોંચે છે એને ખબર નથી. ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે, ફૂડ એન્ડ ડ્રગના રૂલ્સ પ્રમાણે કે એક ફાર્માસિસ્ટની હાજરીમાં જ દવાનું વિતરણ કરી શકાય, દવા વેચી શકાય છે, જેથી કરીને પેશન્ટને ગાઈડ કરી શકાય દવા કઈ રીતે લેવી, ક્યારે લેવી, કોની સાથે લેવી, આ દરેક વસ્તુનું ગાઈડ કરી અને દવા આપવામાં આવે છે. જ્યારે પેશન્ટ સુધી ઓનલાઈન ફાર્મસી દ્વારા જે દવા આપવામાં જાય છે તે માત્ર ડિલિવરી બોય છે, જેમને દવા વિશેની કોઈ માહિતી નથી હોતી, ખબર નથી હોતી. ધારો કે કોઈ 2 કે 3 પેશન્ટની સાથે દવા લઈને ગયા અને એ દવા જો એક પેશન્ટની બીજા પેશન્ટને અપાઈ ગઈ અને પેશન્ટને ખબર નથી કે આ દવા મારે કેવી રીતના છે, આ કઈ છે, કેવી રીતના છે, પહેલી વાર ફર્સ્ટ ટાઈમ લેતા હોય અને બીજી કોઈ દવા જો પેશન્ટ દ્વારા લેવા ગઈ તો એની સાઈડ ઇફેક્ટ શું આવે છે આપણે સમજી શકીએ છીએ. તો આ માત્ર ને માત્ર દેશવાસીઓના હેલ્થ સાથેના છેડા છે, જેની અગેન્સ્ટમાં અમે આ 20 તારીખના બંધનું આયોજન કરેલ છે. અમારી ગવર્મેન્ટ પાસે રિક્વેસ્ટ છે કે જે GSR 220E છે એ તાત્કાલિક રદ કરવો જોઈએ અને ઓનલાઈન ફાર્મસીને પરમિશન ન આપવી. રાજકોટમાં મેડિકલ સ્ટોર જે 20મી તારીખે બંધ રહેવાના છે, કારણ તો અમારી માતૃ સંસ્થા ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એ જે જાહેર કર્યું છે કે જે કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઈન ફાર્મસી માટે GSR 870E અને GSR 220E તદુપરાંત જાયન્ટ કોર્પોરેટ ગ્રુપ દ્વારા જે મેક્સિમમ ડિસ્કાઉન્ટ, જે અમારું માર્જિન નથી એ પ્રમાણેનું ડિસ્કાઉન્ટ, એથી વધારે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે એ. અને સૌથી અગત્યની વાત કે ઓનલાઈન ફાર્મસી દ્વારા આ લોકોના વિરોધમાં અમારું બંધ છે અને ઓનલાઈન ફાર્મસી દ્વારા જે ભારતમાં જ્યારે સૌથી વધુ યુવાધન હોય અને આજના AIના જમાનામાં ગમે ત્યારે કોઈ પણ જાતનું પ્રિસ્ક્રિપ્શન બનાવી અને અપલોડ કરી અને નશાકારક દવાઓ જે સરકારના અમારા શેડ્યુલ H અને H1 ને એ કાયદા હેઠળ જે ફાર્માસિસ્ટની હાજરીમાં જ જેનું વેચાણ થતું હોય, જેનો રેકોર્ડ મેન્ટેન થતો હોય, એ બધી દવાઓ આસાનીથી ઉપલબ્ધ છે ઓનલાઈન ઉપર. ગર્ભપાતની દવાઓ છે એ પણ આસાનીથી ઉપલબ્ધ છે. તો આમ યુવાધન છે એ નશાના માર્ગે, બરબાદીના માર્ગે દોરવાઈ ન જાય અને ભારતના દેશબાંધવોના, ભારતના લોકોના, આપણા દેશબાંધવોના હિતમાં અમે લોકોએ ઓનલાઈન ફાર્મસી માટેનું અગેન્સ્ટની અંદર કે આ બંધનું એલાન જાહેર કરેલ છે કે જેથી કરીને આપણા લોકોના હેલ્થ સાથે, આપણા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય અને આપણા દેશ બાંધવોનું સ્વાસ્થ્ય સારું રહે અને એ લોકોને ખોટી દવાઓ લેવાઈ ન જાય અને નશાના યુવાધન છે નશાઓના આદિ ન બની જાય, નશાકારક દવાઓનો ભોગ ન બની જાય, એના માટે થઈ અને ખાસ કરીને જ્યારે આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એ અમારા વિશે જે ચિંતા હમણાં 3 મહિના પહેલા એના મન કી બાતમાં જણાવી, એનું પણ આ ઓનલાઈન ફાર્મસી દ્વારા AMR એટલે કે એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ જે વધી રહ્યો છે આપણા દેશમાં ખરાબ રીતે, એ ઓનલાઈન ફાર્મસી પણ એમાંનું એક કારણ છે કે જે મન પડે એ રીતના ઉપયોગ થઈ શકે છે. એટલા માટે થઈને અમે આ પગલું ઉઠાવ્યું.